લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંથકમાં વિવિધ ધર્મગુરુઓના આશ્રમો મંદિરોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ભાજપ અગ્રણીઓ બદ્રીનારાયણ મંદિર, નીલકંઠ પાર્ક, સ્વામિનારાયણ મંદિર, બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાખા તેમજ ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે યોજાયેલા પૂજ્ય પ્રબુદ્ધ સ્વામીના આશીર્વાદ સાથે હરિભક્તો દ્વારા યોજાયેલા ગુરુપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગુરુદર્શન અને પૂજન કરી ધન્યતા અનુભવી હતી. ગુરુ બ્રહ્મ, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું આગવું મહત્વ હોય છે. ગુરુ શિક્ષા વિના દરેક વ્યક્તિ મનુષ્ય અધૂરો હોય છે. ત્યારે સનાતન ધર્મમાં ગુરુને ઉત્તમ સ્થાન અપાયું છે અને ગુરુ શિષ્યની અનેક પ્રાચીન વાતો પણ હોય છે. ત્યારે ડભોઈના બદ્રીનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય 1008 સુદર્શનાચાર્ય મહારાજના દર્શન ભક્તો શિષ્યો ચરણ પ્રખારી આશીર્વાદ લીધા હતા. બીજી તરફ ડભોઈના વિવિધ મંદિરના સાધુ સંતો મહંતોમાં આશીર્વાદ લેવા શિષ્યો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નીલકંઠ પાર્ક સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય પુરાણી સ્વામી, ચનવાડા પ્રેમધરા આશ્રમ ખાતે પૂજ્ય મસ્ત દાદુરામ તેમજ માનસરોવર દાસ બાપુ, બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે જ્યોતિ દીદી તેમજ ડભોઈ ચાંદોદ અને પંથકના તમામ મંદિરો આશ્રમો ખાતે રહેવા સાધુ સંતોના આશીર્વાદો લેવા ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકા પ્રમુખ બિરેન શાહ, શશિકાંત પટેલ, મહેશ દાજી, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત આગેવાનો બદ્રીનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિર, બ્રહ્મકુમારી તેમજ 17 ગામ પટેલવાડી ખાતે યોજાયેલા પૂજ્ય પ્રબોધ સ્વામીના આશીર્વાદ સાથે યોજાયેલા ગુરુપૂજન કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો ગુરુ તરીકે સર્વપ્રથમ માતા પિતાનું સ્થાન હોય છે. ડભોઈ વન વિભાગ RFO કલ્યાણી ચૌધરી તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં પંચમુખી હનુમાન મંદિર ખાતેથી 2000 વૃક્ષો એક વૃક્ષ માના નામ સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું હતું. ભાજપ અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને ડભોઈ પંથકમાં ભારે ઉત્સાહપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અને ગુરુ આશીર્વાદ લઈ શિષ્યો ધન્ય બન્યા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે ગુરુનું મહાત્મ્ય હોય છે. આજના દિવસે દર્ભાવતી નગરીમાં બદ્રીનારાયણ મંદિરના મહંત સુદર્શનાચાર્યજીના આશીર્વાદ લીધા. પ્રબોધ સ્વામીના પ્રત્યક્ષ અને 17 ગામ વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સભામાં હાજરી આપી સંતોના આશીર્વાદ મળ્યા. બ્રહ્માકુમારી ખાતે જ્યોતિ દીદીના આશીર્વાદ લીધા. આ ઐતિહાસિક નગરી પુરાણી નગરી તરીકે ઓળખાય છે. એમાં પુરાણી સ્વામી વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર, ત્યાં આવીને પુરાણી સ્વામીના પણ અત્યારે આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આજના દિવસે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે આવા સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો છે. મારી સાથે નગરપાલિકાના પ્રમુખ, નગરના ભાજપાના પ્રમુખ, જિલ્લાના મહામંત્રી, પ્રદેશ કારોબારી સભ્ય સહિત ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ હાજર રહ્યા છે. અને આજના દિવસે ભારતીય જનતા પક્ષ ડભોઈ નગર દ્વારા 2000 જેટલા વૃક્ષ રોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને પંચમુખી મહાદેવ ખાતે વૃક્ષારોપણની શરૂઆત કરી છે. અને આ તમામ ધાર્મિક સ્થળો પર ગુરુઓના હાથે પ્રસાદી રૂપે તમામ ભક્તોને 2000 જેટલા છોડનું વિતરણ કરીને વૃક્ષારોપણનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી નગરના તમામ હોદ્દેદારોને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.